આજે આ એનપીકે બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું. કંસુટી આવે બધા ખેડૂત જાણતા જ હશે. અને આમાં 1 કિલો ગોળ નાખ્યો અને પછી એક ખરિયાના માપ કરી લીધા. એક ખરિયામાં 1 લીટર નાખવા એ પ્રમાણે પાણી ભર્યું અને ગોળ નાખીને હલાવી અને મૂકતા જાય છે. જોકે ગોળ તો નાખવું હોય તો મલ્ટીપ્લાઇંગ કહેવાય. જેટલું પડતર હોય 6-7 દિવસનું એટલું સારું. અને આજે તો હું પડતર નથી એને ડાયરેક્ટ મૂકું છું. ગોળ ન નાખી તો પણ હાલે. તો આ ટ્રાય છે ઘઉંમાં કેવું રિઝલ્ટ મળે છે. આ એકડના ઘઉં છે અને 1 લીટર થોડા બેક્ટેરિયા મૂકવાના. પછી મેં કર્ક બનાવ્યું છે. ગૌમૂત્ર 5 લીટર અને એમાં છે ગોળ છે 1 કિલો અને દેશી ગાયનું છાણ છે એ હશે 5 કિલો. આજે 5 દિવસ થયા એ અર્કના. આ ટીપણું ભર્યું ને એ ટીપણામાં છે અને 7 દિવસ થાય એટલે આવતા પાણે એ ગોળ ઘઉંમાં મૂકવાનું હોય. આ ખોલી જોઈ કેવું છે કે હવે આ શાઇનિંગ આવી ગઈ છે. જો આવું થઈ જાય અને આમાં છે ને એવી સ્મેલ આવશે ખાટી ખાટી અને બગડી ગઈ હોય એવી. રોજ આને આટો ફેરવવાનો. આ 4 દી થયા અને આટલું થઈ ગયું. જેટલા ફોદા છે ને એટલા બેક્ટેરિયા પેદા વધુ થયા. આ જુઓ બસ આવી રીતે હલાવવાનું અને આ નીચે વાલ મૂક્યો હોય. જોકે આ વાલ એનો ઉપયોગ નથી કરવો. આમાં મોટર રાખી અને નળિયેથી ઉપરથી ખેંચવું હોય. નીચેથી ખેંચીને તો કચરો આવશે એટલે એ નહીં ઉપયોગ કરવાનો. નીચે પડ્યું રહેશે બધું જે ગોબર ને છે. એટલે આ એક જાગી ત્યાંથી સવાર એના જેવું છે. અને એ આપણે ઘઉં વાવ્યા એમાં તો એકડના છે એટલે 1 થેલી એનપીકેની નાખી હતી, સોરી ડીએપીની. અને બીજા પાણે 25 દીએ પાયું એટલે એક થેલીમાં વધ્યું હતું યુરિયા. એટલે 30 કિલો જેવું યુરિયા નાખ્યું હતું. અને હવે એવું લાગ્યું કે આ બધું આટલા બધા લોકો કરે છે અને કાંઈક રિઝલ્ટ હોય તો જ કરતા હશે ને. કારણ કે અમથા તો ફેંકવું હોય ને. ઘણી બધી ચેનલ હાલે સારી તો એમાં પણ બતાવે. તો મને લાગ્યું કે ના કર્યા જેવું હોય. ખર્ચો બચે અને બીજા નંબરમાં આ વસ્તુનો ભાવ વધુ હોય. આપણે આ વાંકાનેરમાં તો બહુ ઓછું હોય. એટલે આ ટ્રાય છે. જો સારું રિઝલ્ટ મળશે ને તો આપણે આવું જ કરવું છે. આ ખાતરથી બચી અને બીજા નંબરમાં જમીન બગડે છે, જમીન ન બગડે. અને જેટલું બેક્ટેરિયાવાળું વાપરીએ એટલું આપણને પણ સારું હોય. અને આ ધાણામાં પણ મેં મૂક્યું હતું. ધાણામાં તો હજી આ 4 દી થયા એટલે હજી કંઈ ખબર ન પડે. અને આ ટૂંકમાં આ મોડું થઈ ગયું હોય. જેટલું સ્ટાર્ટથી ને ચાલુ રાખી દઈએ ને એટલું આપણા માટે ફાયદો હોય. એટલે ડુંગળી વાવી છે, ડુંગળીમાં મેં ખાતર નાખ્યું હતું. આ ફેરે હવે જે આપણે એનપીકેના બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયાથી જ ચાલુ કરવું હોય. જેટલું થાય એટલું. રેખામટું નહીં ઘટાડવાનું ખાતર કેવું કે ના હાવ નાખી દેવું નથી નાખવું એવું. કારણ કે તો પછી હાવ આપણી એનર્જી જમીનની ખતમ થઈ જાય. એટલે હરવે ચાલુ કરશું અને રિઝલ્ટ સારું મળશે ને તો આને પાકું કે એ જ કરવું છે. આ તમને બતાવું. ખર્ચો કરવા થોડોક થયો મારે. આ કેરબો રહ્યો ને, કેરબોમાં ગૌમૂત્ર ભર્યું છે. એ હું 20 રૂપિયા લેખે લઈ આવ્યો છું. 1 લીટરના 20 રૂપિયા દીધા છે. આ જુઓ આની અંદર ગૌમૂત્ર છે ને આમાં એવી સ્મેલ આવે આપણને. આ રહ્યું એ જેટલું જોતું જાય એમ નાખતા જાય. જોકે જેટલું તાજું હોય ને એટલું સારું. કીધું ને એવું લાગતું હતું કે કરું આજે મન થયું કે લાવો ને કંઈક કરી તો આ કર્યું છે.